તેમની સાથેના મિલનની અપેક્ષાને જગાડનારો પ્રેમ એ બધી ગોપીઓના હૃદયની અંદર જાગી ગયો હતો. તેઓ એકાંતમાં પોતાના સખીઓની સાથે એક સખી બીજી સખીની સાથે રૂપ, ગુણ અને વેણુનાદના પ્રભાવનું વર્ણન કરવા લાગી. વ્રજની ગોપીઓએ વેણુનાદનું માધુર્ય આપસના વર્ણનની અંદર સાંભળ્યું. બધાઈને એકબીજાની વાત ગમી. શ્રી કૃષ્ણ ગોપકુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી અને જ્યારે મોર પીછ રાખે છે ને ત્યારે તો કેટલા શોભાયમાન લાગે છે. ગોપીઓ આપસની અંદર વાત કરે છે, કહે છે કે અરે સખી, મિત્રોની સાથે પશુઓને પણ વનમાં લઈ જાય છે. વ્રજપતિ નંદના પુત્ર શ્રી કૃષ્ણ તથા બલદેવજીના વેણુનાદ કરી રહેલા અનુરાગ ભર્યા કટાક્ષથી આપણી તરફ નિહાળી રહેલા મુખ કમળનું દર્શન કરતા કરતા નિરંતર ઓલી પશુઓ એટલે કે ગાયો પણ થાકતી નથી. અરે ગોપીઓ, એ ગાયોની શું વાત કરો છો? વેણુ નર જાતિનો છે. વેણુ નર જાતિનો છે. ઓલું જે બાંસુરી છે ને એનું કહે છે. પૂર્વજન્મમાં કોણ જાણે કેવી એણે સાધના કરી હશે. આપણી ગોપીઓની સંપત્તિ દામોદરના અધરોનું અમૃત તે પોતે પી જાય છે. એ બાંસુરીએ શું એવા તપ કર્યા હશે કે જાણે એ બાંસુરીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અધરની અંદર પ્રસ્થાપિત કરે છે. એક સખી કહે છે કે અરે સખી, આ વનની અંદર જે હરણાઓ છે ને એ હરણાઓ પણ ભગવાનની બાંસુરી સાંભળી અને દોડતા દોડતા ભગવાનની પાસે જાય છે. બીજી કહે છે કે અરે હરણાઓની શું વાત કરે છે? પોતાની પત્નીઓ સાથે વિમાનમાં જતી ઓલી સ્વર્ગની દેવીઓ છે ને એ દેવીઓ પણ આકાશની અંદર ઊભી ઊભી એ ભગવાનની જે સૂર છે, ભગવાનની જે વાંસળી છે, વાંસળી સાંભળે છે. અરે સખીઓ, દેવી દેવતાઓનું, ગાયોનું, પક્ષીઓનું એ બધી તો ઠીક, પણ તમે વિચાર કરો કે આ બધી તો ચેતન છે. આ ગોપીઓ ચેતન છે, આ બધી વાછડીઓ ચેતન છે, બધા જ ચેતનમાં પણ છે. પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સુંદર એ તીવ્ર વાંસળીનો જ્યારે સ્વર સંભળાય છે ને ત્યારે ઝાડવાઓ પણ આમ તેમ હલી રહ્યા હોય છે. પરીક્ષિત, વૃંદાવન વિહારે શ્રી કૃષ્ણની આવી એક નહીં અનેક લીલાઓ છે. ગોપીઓ દરરોજ પરસ્પર તેમનું વર્ણન કરતી રહે છે અને તન્મય થઈને રહે છે. ભગવાનની લીલાઓ તેમના હૃદયમાં સ્ફુરિત થવા લાગી અને ભગવાનને પ્રેમ કરવા લાગી. જે ગોપીઓ બાળકની જેમ એ કૃષ્ણને રમાડતી હતી એ જ ગોપીઓ આજે ભગવાનને પ્રેમ કરવા લાગી. કહે છે કે પરીક્ષિત, એ શરદ ઋતુ ગઈ પછી તો હેમંત ઋતુ આવી. તેના પહેલા જ મહિનામાં અર્થાત માર્ગશીર્ષ મહિનામાં માગસરમાં નંદ બાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા કરવા માટે વ્રત કરે છે. તે માત્ર હવિષ્યાન ફળાહાર જ ખાતી હોય છે. રાજન, તે કુમારી કન્યાઓ પૂર્વ દિશામાં ક્ષિતિજ લાલ થતા થતા યમુના જળમાં સ્નાન કરી લેતી હોય છે. કિનારા પર દેવીની રેતી ઉપર એ બધું જ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરે. ધૂપ, દીપ, નૈવેદ્ય, સુગંધી ચંદન, પુષ્પોની હારમાળા વગેરેથી ભગવાનની મૂર્તિની પૂજા કરે છે. સાથે સાથે હે કાત્યાયની એવી રીતના સ્તુતિ પણ કરે છે કે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિની, હે બધાની એકમાત્ર સ્વામીની, તમે નંદના જે નંદ છે શ્રી કૃષ્ણ અમારા પતિ બને એવા અમને આશીર્વાદ આપજો. એમ તમારા ચરણોમાં અમે સૌ તમને નમસ્કાર કરીએ છીએ. એવી બધી ભેગી થઈ અને માતાજીની સ્તુતિ કરે છે. શ્રી કૃષ્ણ પર ન્યોછાવર થઈ ચૂક્યું છે અમારું આ મન. શ્રી કૃષ્ણ ઉપર ન્યોછાવર થઈ ગયું છે અમારું આ ચિત્ત. હવે તો અમારા એ જ અમારા પતિ બને એવા અમને આશીર્વાદ આપજો. 1 મહિના સુધી ભદ્રકાલીની સારી રીતના પૂજા કરે છે. તેમની પાસે માગ્યું કે નંદના જે કુમાર છે શ્યામ સુંદર અમારા પતિ થાય. ભદ્રકાલી માતાજી પણ જાણે રાજી થઈ અને એને આશીર્વાદ આપતી હોય. એક વખત તો ભગવાને એવી લીલા કરી કે જ્યારે આ કુમારિકાઓ બધી સ્નાન કરવા માટે નદીની અંદર પ્રવેશ કરે છે એવા જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ બધાય પોતાના મિત્રોને લઈ અને બધી કુમારિકાના વસ્ત્રનું હરણ કરી જાય છે. એ બધીના વસ્ત્રનું હરણ કરી જાય છે. પછી તો બધી કુમારિકાઓ એને વિનંતી કરે છે,
અનુનય અને વિનમ્રતાની સાથે કહે છે કે હે કૃષ્ણ, તું એવું ન કર. કૃષ્ણ ભગવાન એની ઉપર દયા રાખી અને વસ્ત્ર પાછા આપી દે છે અને એમને સમજાવે છે કે હે કુમારિકાઓ, મારું તમને એટલું જ કહેવું છે કે ક્યારેય નદીની અંદર નિર્વસ્ત્ર થઈ અને સ્નાન ન કરવું જોઈએ. નદીની અંદર રહેનારા, પાણીની અંદર રહેનારા વરુણ દેવતા છે, એનો પાપ આપણને લાગે, એટલે એવું ક્યારેય ન કરવું જોઈએ એવું સમજાવી અને બધી જ કુમારિકાને સાંત્વના આપે છે. આપણા આમંત્રણને અને આપણા આગ્રહને ખૂબ જ આદરભર્યું માન આપી અને જેનો ખૂબ જ સમય ઓછો હોય છતાં પણ આપણી કથાની અંદર ઉપસ્થિત થયા છે એવા મહેમાનોનું સ્વાગત કરવા માટે હું આપણા યજમાન શ્રી છે એમને વિનંતી કરું કે એના આતિથ્ય સત્કાર માટે આવે. ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીશ્રીઓ શ્રી ગિરીશભાઈ વ્યાસ, યોગેશભાઈ જોશી અને મહેમાનો જે અત્રે ઉપસ્થિત થયા છે એ શાસ્ત્રીજીનું સન્માન કરશે. એ સન્માન કરવા માટે અત્રે પધારે. વ્યાસજીનું સન્માન કરવા માટે સૌને જય શ્રી કૃષ્ણ. જેઠીબેન અમૃતલાલ અવધિત ગોહિલવાડી બ્રહ્મ સમાજ વિદ્યાર્થી ભવન પોરબંદર સંસ્થાના આંગણે પ્રદીપભાઈ જોશી અને પરિવાર દ્વારા જે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે તે અમારા માટે બહુ સુખદ વાત છે. અમારી સંસ્થાનો એક મોટિવ રહ્યો છે, હેતુ રહ્યો છે કે જ્યાં જ્યાં ભગવત કાર્ય થાય, જ્યાં જ્યાં સમાજ કાર્ય થાય, જ્યાં જ્યાં જ્ઞાતિનું કાર્ય થાય અથવા જ્યાં જ્યાં પણ કંઈ સારું કાર્ય થતું હોય તેને અનુમોદન આપવા, તેમને પ્રોત્સાહન આપવા અને એ કાર્યના દર્શન કરવા માટે અમે જતા હોઈએ છીએ. ત્યારે આજે તો આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આપણા શાસ્ત્રકારોએ તેને બહુ મોટી કિંમત આપી. અને યજ્ઞનો અર્થ જ ત્રણ વાતો યજ્ઞમાં હોય: સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા. સંગતિ એટલે સાથે મળવું. આખો જોશી પરિવાર અને સ્નેહી મિત્રો આજે સાથે મળ્યા, 9 દિવસ સુધી સાથે રહેશે. અને જ્યારે સાથે રહે એટલે કે મૈત્રી, એકબીજા પ્રત્યેનો ભાવ છે એ કેળવાય, પ્રેમ કેળવાય. અને દેવ પૂજા એટલે કે ભાગવતજીનું એ પૂજન. આ ત્રણ વાતો એ અહીંયા છે. એટલે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભાવ પૂજન માટે, જે ભાગવત સપ્તાહ માટે નિમિત્ત બન્યા છે તેવા મનોરથી પરિવારનું સન્માન માટે અને જેમના મુખે આપણે આ સ્વાધ્યાય સંકીર્તન સાંભળી રહ્યા છે તેવા શાસ્ત્રીજીનું પણ ભાવ પૂજન કરવા માટે અમે વિનમ્ર ભાવથી અહીંયા આવ્યા છે. ત્યારે હું ગિરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ ભાગવતજીનું અને શાસ્ત્રીજીને ઉપવસ્ત્ર આપી, ઉપવસ્ત્ર ઓઢાડી અને તેમનું સન્માન કરે. પ્રદીપભાઈ જોશી અને પરિવારને વિનંતી કે તેઓ પણ અહીંયા આવે. જય શ્રી કૃષ્ણ. गिरिजराज धरण की जय, भागवत भगवान की जय. गिरिराज धरण की जय, भागवत भगवान की जय. એ લોકોને પહેરાવવાનું છે. આવેલા મહેમાનોને હું વિનંતી કરીશ એ ભાગવતજીની પ્રસાદી ત્યાંથી લઈ લે. યજમાન પરિવાર એમને ભાગવતની પ્રસાદી અર્પણ કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય,
गिरिराज धरण की जय। જોશી પરિવાર વતી શ્રીમતી જે ગોહિલવાડી બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળનો વ્યાસપીઠનું સન્માન કરવા બદલ તથા અમારા પરિવારનું સન્માન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ખાલી હું એટલું જ કહીશ કે અહીંનું વાતાવરણ એટલું પવિત્ર છે, કારણ કે વારંવાર સપ્તાહો થતી હોય છે, બીજા ઘણા બધા ધાર્મિક કાર્ય થતા હોય છે કે આ જ્યારે વંડીની અંદર એન્ટ્રી કરીએ ને ત્યારે જ આપણું મન અડધું સ્થિર થઈ જાય છે. એટલે આવા અને આવા જ્ઞાન યજ્ઞ થતા રહે અને એમાં આપનો પણ અમને સહયોગ મળતો રહીએ, એવો લાભ અમને પણ મળે અને આવા ભાગવત કાર્ય થતા રહે એ બદલ આપના પણ અમે ઋણી જઈએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કુમારિકાઓને ઉપદેશ આપી અને ભગવાન શ્રી કૃષ્ણ એટલું જ શીખવાડે છે કે વરુણ દેવતાની આદર અને સત્કાર આપણે જાળવી રાખીએ. વરુણ દેવતાનું જે કોઈ અનુશાસન છે એ અનુશાસનને આપણે જાળવી રાખવું જોઈએ. જાણકાર લોકો અને સજ્જનો કહે છે કે ચીર હરણની કથા લીલા એટલે એવું કે કોઈને દેહાભિમાન હોય, કોઈના મનની અંદર હૃદયની અંદર કોઈ પણ પ્રકારનો ગર્વ હોય તો એ બધો જ ગર્વ ભગવાન શ્રી કૃષ્ણ હરણ કરી લે છે. પણ ક્યારે? જ્યારે આપણે તન્મયતાથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ. લખ્યું છે કે એક વખત તો યજ્ઞપત્નીઓ ઉપર ભગવાન કૃષ્ણએ અનુગ્રહ કર્યો. કહે છે કે ગોપ કુમારોએ ભેગા થઈ, એના મિત્રોએ ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, નયનાભિરામ બલરામ, તમે બહુ પરાક્રમી છો, તમે મોટા મોટા દૈત્યોનો સંહાર કર્યો છે. હે અમારા ચિત્તચોર શ્યામ સુંદર, અમને બહુ જ ભૂખ લાગેલી છે. ભૂખથી અમે પીડાઈ રહ્યા છે, અમારી ક્ષુધાને તમે શાંત કરો. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, જ્યારે ગોપ બાળકોએ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણ પત્નીઓ ઉપર અનુગ્રહ કરવા માટે આ પ્રમાણે કહ્યું. શું કહ્યું? તો કહે છે કે ગાયો ચરાવતા ચરાવતા એ વૃંદાવનના વનની અંદરથી દૂર દૂર એટલે બધે દૂર વયા ગયા હતા કે ત્યાંથી બરોબર નજીક જ મથુરા હતું. પોતાના ટિફિન હતા એ પણ પૂરા થઈ ગયા હતા. ગોપ બાળકોએ વિનમ્રતાથી કીધું કે અમને ભૂખ લાગી છે. એવા સમયે દૂર નીકળી ગયા હતા. એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મિત્રો, હું તમને કહું એ સાંભળો. અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી આંગીરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. એ બધા બ્રાહ્મણોને મનની અંદર એવો સંકલ્પ છે કે એમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે. યજ્ઞ કરી રહ્યા છે. તમે એમની પાસે જાઓ અને તમે ત્યાં જઈને એવું કહેજો, એ બધી કન્યાઓ એટલે કે બ્રાહ્મણોની પત્નીઓ, એનો સંપૂર્ણ પરિવાર, આ બધા લોકો ત્યાં યજ્ઞ કરી રહ્યા છે. તમે લોકો ત્યાં જઈ અને એવું કહેજો કે ભગવાન બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણએ અમને મોકલ્યા છે અને તમે અમને કંઈક જમવાનું આપો. ભાત વગેરે જે કોઈ હોય એ મને જમવાનું આપો. એટલું જ ખાલી કહેજો. આ બધા એના મિત્ર છે ભગવાનની આજ્ઞા લઈ અને ત્યાં યજ્ઞ મંડપમાં જાય છે અને ત્યાં જે સ્વર્ગની કામનાથી યજ્ઞ કરી રહ્યા છે, આંગીરસ નામનો યજ્ઞ છે, ત્યાં જઈને એ બ્રાહ્મણોને પગે લાગે છે, સ્તુતિ કરે છે, વિનંતી કરે છે અને બ્રાહ્મણોને કહે છે કે હે બ્રાહ્મણો,
અમને ભગવાન બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણએ મોકલ્યા છે, અમને બહુ બહુ ભૂખ લાગી છે, માટે કરી અને અમને કંઈક જમવાનું આપો, ભાત વગેરે કંઈક આપો. ત્યારે સાધારણ પુરુષ દેખાતા એવા બધા ગોપ બાલોને જોઈ અને ઓલા બ્રાહ્મણો યજ્ઞમાં ને યજ્ઞમાં જ રહ્યા, પણ એ બ્રાહ્મણોએ આ બધાને સાથે કંઈ કીધું નહીં. આ બધાને એટલું જ કીધું કે એવી રીતના કોઈ અમારી પાસે કંઈ માગે નહીં. ન હા કીધી કે ન ના કીધી. બ્રાહ્મણોએ ન તો ના પાડી કે ન તો હા પાડી. આ ગોપ બાળકો તો બધા વાટ જોતા રહ્યા, પણ પછી કંઈ જવાબ ન મળ્યો એટલે બધા પાછા વયા ગયા. ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે હે પ્રભુ, એણે તો કોઈ કંઈ જવાબ ન દીધો, ન હા પાડી ન ના પાડી. ભગવાન શ્રી કૃષ્ણને જે કામ કરવાનું હતું એ સમય આવી ગયો. ભગવાન કૃષ્ણએ કીધું કે હે મિત્રો, એક કામ કરો, હવે તમે ત્યાં પાછા જાઓ અને એ બ્રાહ્મણોની બધી પત્નીઓ છે, બ્રાહ્મણોની પત્નીની પાસે જજો અને ત્યાં જઈને એવું કહેજો કે ભગવાન બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે અમને કંઈક જમવાનું આપો, ભાત વગેરે. બધા લોકો પાછા જાય છે, બ્રાહ્મણ પત્નીઓને કહે છે, અને વર્ષો સુધી બ્રાહ્મણ પત્ની આ જ સમયની વાટ જોતી હોય એવી રીતના આ બધા ત્યાં પહોંચ્યા. બ્રાહ્મણ પત્નીઓ લખ્યું છે બહુ રાજી થઈ ગઈ અને કહેવા માંડી કે જાત જાતના ભોજનો બનાવી અને અમે પણ સાથે ત્યાં આવીએ. લખ્યું છે કે બ્રાહ્મણો, એમના દીકરાઓ બધા એ પત્નીને ના પાડે છે, પણ એ બધી જ બ્રાહ્મણની જે પત્નીઓ છે માનતી નથી, એના દીકરાઓનું નથી સાંભળતી, પતિઓનું નથી સાંભળતી, પણ એ બધું જ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને દેવા જાય છે. બલરામ અને શ્રી કૃષ્ણ એ બધું જ બધાને બેસાડી અને આરોગે છે, બધું જ બહુ સુખપૂર્વક જમે છે અને કહે છે કે હવે તમે તમારા ઘરે જાઓ. ઓલી બધી સ્ત્રીઓને એવું કહે છે કે હવે તમે પાછા તમારા ઘરે વહી જાઓ. ત્યારે બધી જ સ્ત્રીઓ એવું કહે છે કે હે ભગવાન, હવે અમે પાછા ન જઈએ. સ્વામી, હવે અમારા પતિ પુત્ર, માતા પિતા, બંધુ ભાઈ, સ્વજન સંબંધી અમારો કોઈ સ્વીકાર નહીં કરે, પછી બીજાઓની તો વાત જ શું કરવી. હે વીર શિરોમણી, હવે અમને હવે તમારા જ ચરણોમાં પ્રીતિ છે, રીતિ છે, નીતિ છે. હવે અમે આપના જ ચરણમાં આવી ગઈ છે અને બીજા કોઈનો આશ્રય નથી લેતી. તેથી કરી અને હે ભગવાન, હવે તમે અમને તમારી પાસે રાખો. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમે કોઈ મૂંઝાઓમાં, બધા લોકો તમારું આગતા સ્વાગતા કરશે, તમારું સન્માન જાળવી રાખશે. તમે લોકો પાછા તમારા ઘરે વયા જાઓ, કોઈ તમારો અનાદર નહીં કરે. જ્યારે આવું કીધું ત્યારે બધી જ જે સ્ત્રીઓ છે બ્રાહ્મણોની, બધી પાછી ત્યાંથી નીકળી ગઈ અને ભગવાન એને આશ્વાસન પણ આપે છે કે તમારી એવી ઈચ્છા છે ને કે હું તમને મળું, હું તમારી સાથે રહું, તો એનો પણ એક સમય આવશે ત્યારે હું તમારી સાથે રહીશ. અત્યારે તમે તમારા ઘરે વહી જાઓ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે રહી અને વૃંદાવનની અંદર અનેક પ્રકારની સુમધુર લીલા કરી રહ્યા હતા. તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ અને બલરામજીએ પૂછ્યું કે આ બધી શેની તૈયારી ચાલી રહી છે? ત્યારે નંદ બાબા કહે છે કે બેટા, આપણે ત્યાં દર વર્ષે એવો નિયમ છે કે વરસાદ વરસાવનારા ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ દેવ છે. આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે. તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું, જીવનદાન આપનારું જલ વરસાવે છે. મારા પ્રિય પુત્ર, અમે બધા વ્રજવાસીઓ મળી અને તે જ મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્રનો યજ્ઞ કરી રહ્યા છીએ. જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે તે પણ તેમના વરસાવેલા જળ જીવનથી જ ઉત્પન્ન થાય છે. તેમનો યજ્ઞ કર્યા પછી જે શેષ રહે છે તે જ અન્નથી અમે બધા લોકો ધર્મ, અર્થ અને કામ ત્રણેય સિદ્ધિઓ માટે જીવન નિર્વાહ કરીએ છીએ. મનુષ્યને ખેતી વગેરે પ્રયત્નોમાં ફળ આપનાર ઇન્દ્રનો યજ્ઞ કરવો જ જોઈએ. આ ધાર્મિક કાર્ય આપણી કુલ પરંપરાથી થતું આવ્યું છે અને આપણે એને દર વર્ષે કરીએ છીએ. જે મનુષ્ય કામ, લોભ, ભય અથવા દ્વેષને વશ થઈ આવો પરંપરાગત ધર્મ જો ત્યજી દે તો હે દીકરા, ક્યારેય એમનું શુભ નથી થતું. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત,
બ્રહ્મા શંકર વગેરે ઉપર પણ શાસન કરવાવાળા કેશવ ભગવાન શ્રી કેશવ નંદ બાવા અને બીજા વ્રજવાસીઓની વાત સાંભળી અને ઇન્દ્રને ગુસ્સે કરવા માટે, ઇન્દ્રનો જે ગર્વ છે એ ગર્વને તોડવા માટે પોતાના પિતા નંદ બાવાને આ પ્રમાણે કહે છે કે હે પિતાશ્રી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે, કર્મથી જ મરે છે, તેને તેના કર્મ અનુસાર સુખ અને દુઃખ મળે છે, ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય એ બધું કર્મથી થાય છે. જે કોઈ ઈશ્વર છે તે કર્મનું ફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનાર ફળ આપવામાં જ સમર્થ છે. તમે કર્મ સારું કરો તો જ એ સારું ફળ આપે, અને કર્મ નસરું કરો, સારું ન કરો તો એ સારું ફળ ન આપે. કોઈ પણ દેવ હોય, કોઈ પણ દેવતા હોય, એ બધા જ દેવતા કર્મના ફળની અંદર બંધાયેલા છે. માતા પિતાશ્રી, તમે કહો છો કે આપણે યજ્ઞ કરીએ તો ઇન્દ્ર આપણને વરસાદ આપે, પણ આપણે જેવું કર્મ કરીએ એવું આપણને ફળ તો મળવાનું જ છે. જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મના ફળ જ ભોગવી રહ્યા છે, ત્યારે આપણે ઇન્દ્રની શી જરૂર છે? પિતાજી, તે ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મોને બદલી શકતો નથી, તે તેમનાથી આપણને શું પ્રયોજન છે? તે જ રજોગુણની પ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે, તેનાથી અન્ન અને અન્નથી બધા જીવોનો નિર્વાહ થાય છે, તેમાં ભલા ઇન્દ્ર શું લેવા દેવા? તે કેવી રીતના વરસાદ આપી શકતો હશે? તેથી આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ. હવે ભગવાને જ્યારે આવું કહી દીધું એટલે અત્યાર સુધી બધા જ ભગવાનના પરાક્રમથી પ્રભાવિત હતા. લખ્યું છે કે ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રીથી આ જ યજ્ઞનું અનુષ્ઠાન કરીએ. અનેક પ્રકારના પકવાનો, ખીર, હલવો, માલપુઆ, પૂરી વગેરે માંડીને મગની દાળ સુધી બધી જ સામગ્રી બનાવવામાં આવે. વ્રજનું બધું જ દૂધ ભેગું કરવામાં આવે. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરવામાં આવે. તેમને અનેક પ્રકારના અન્ન, ગાયો અને દક્ષિણા આપવામાં આવે. આથી વિશેષ જે પતિત માણસો છે, જે કૂતરાઓ છે, એને યથાયોગ્ય વસ્તુઓ આપી અને રાજી કરવામાં આવે. ગાયોને ઘાસચારો આપવામાં આવે. ગિરિરાજને ભોગ અર્પણ કરવામાં આવે. ત્યાર પછી બહુ જ બધા લોકો ભેગા થઈ અને એ જ પ્રસાદનો સ્વીકાર કરવામાં આવે. બધા લોકો સારા સારા વસ્ત્રો પહેરીને આવે, દાગીનાઓથી સજ્જ થઈને આવે, ચંદનનો લેપ કરે. ગાયો, બ્રાહ્મણો, અગ્નિ વગેરે ગિરિરાજ ગોવર્ધનની બધા લોકો પૂજા કરી અને હાથની અંદર પાણીનો તાંબાનો લોટો લઈ અને એ લોટાથી પાણી પધરાવતા ગિરિરાજ મહારાજની પૂજા કરે, પ્રદક્ષિણા કરે. પિતાજી, મારી તો આ પ્રમાણે ઈચ્છા છે, જો તમને બધાને યોગ્ય લાગે તો એ પ્રમાણે કરીએ. આવો યજ્ઞ ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજ ઉપરાંત મને કોઈનો પ્રિય નથી લાગતો. કારણ કે હે પિતાશ્રી, પર્યાવરણનું રક્ષણ કરીએ તો પર્યાવરણ આપણી રક્ષા કરે. ઇન્દ્રને તો નથી તમે જોયો કે નથી મેં જોયો. ઇન્દ્રનો યજ્ઞ કરવાથી શું ફાયદો થાય? આપણે જેને જોયા છે એની પૂજા કરીએ. મેં ગાયને જોઈ છે, મેં બ્રાહ્મણોને જોયા છે, આ બધાની પૂજા કરીએ. આપણે આપણા જ પોતાના વનની અંદર બહુ મોટો ગિરિરાજ પર્વત છે, એમની પૂજા કરીએ. સુખદેવજી કહે છે, પરીક્ષિત, કાલાંત ભગવાન ઇન્દ્રનો ગર્વ નાશ કરવા ઈચ્છતા હતા. નંદ બાવા વગેરે ગોપોએ ભગવાનની વાત સાંભળીને બહુ પ્રસન્નતાથી સ્વીકારી લીધી. ભગવાન શ્રી કૃષ્ણ ગોપમાં વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થયા અને કહેવા માંડ્યા કે હું ગિરિરાજ છું. એવી લીલા કરી. નંદ બાબાએ તો હા પાડી દીધી હતી, મોટા મોટા અગ્રણી વડીલોએ તો હા પાડી દીધી હતી, પણ ઓલા ગોપ બાળકો કંઈ નતા બોલતા. લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કેવું કર્યું કે જાણે ગિરિરાજની ઉપર બહુ મોટું શરીર ધારણ કરી અને એમ કહેવા માંડ્યા કે હું જ ગિરિરાજ છું, મારી પૂજા કરો. આ બાળક જે બોલી રહ્યો છે સત્ય છે. જ્યારે આવું અદ્ભુત દ્રશ્ય જોયું ત્યારે બધાય લોકો માની ગયા કે આપણે ગિરિરાજની જ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી નંદ બાવા વગેરે વયોવૃદ્ધ ગોપીઓ, ગોપો, ગિરિરાજ ગાયો અને બ્રાહ્મણોની વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી શ્રી કૃષ્ણની સાથે બધા વ્રજમાં પાછા આવ્યા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા અહીંયા બંધ કરવામાં આવેલી છે,
ત્યારે તેઓ નંદબાવા વગેરે ગોપો પર બહુ જ ક્રોધિત થયા. પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય? તે ગોપોના રક્ષક તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું કે હું જ ત્રિલોકનો ઈશ્વર છું, દેવોનો દેવ ઇન્દ્ર, તો રાજા તો હું જ છું. તેમણે ક્રોધાયમાન થઈ પ્રલય કરનારા મેઘોના સંવર્તક નામના ગણોને બોલાવ્યા અને આદેશ કર્યો કે તમે વજ્ર સમાન થઈ જાઓ. બધા લોકો જઈ અને સીધું નંદાલયની અંદર જ્યાં વ્રજ છે એ વ્રજની અંદર જાઓ, જ્યાં ગિરિરાજ છે એવી જગ્યાએ જાઓ અને તમે સાંવર્તક બધા લોકો ભેગા થઈને ત્યાં વરસાદ વરસાવો. કહે છે કે અહો, આ જંગલી ગોવાળિયાઓ આટલું અભિમાન છે, ખરેખર આ સંપત્તિનો જ નશો છે. જુઓ તો ખરા, એક સાધારણ માનવી કૃષ્ણના રૂપમાં બની અને બળ ઉપર તેમને મારો યજ્ઞ બંધ કરાવી દીધો. દેવરાજનું અપમાન કર્યું, મારું અપમાન હું સહન ન કરી શકું. હે ગણો, તમે ત્યાં જાઓ અને અત્યંત વરસાદ વરસાવો. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ઇન્દ્રએ આ પ્રમાણે પ્રલયના મેઘોને આજ્ઞા આપી અને તેમના બંધોને ખોલી દીધા અને બધા જ મેઘો હતા એ બધા જ ભેગા થયા નંદબાવાના વ્રજ ઉપર અને મુસળધાર પાણી વરસાવી અને સંપૂર્ણ વ્રજને જાણે દુઃખી કરવા લાગતા હોય એવી રીતના હાથીની સૂંઢ સમાન મોટા મોટા વેગથી એ પાણી વરસાવા લાગ્યા. ચારે બાજુ આકાશની અંદર વાદળાઓ એકબીજાને ભટકાવા લાગ્યા અને જ્યાં નંદાલય હતું, જ્યાં આ બધા લોકો ગોવાળો બધા લોકો જ્યાં હતા એ બધાને ઉપાધિ થવા લાગી કે હવે શું થશે, હવે શું થશે. ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી, વાદળો પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યા અને પ્રચંડ આંધીઓથી પ્રેરણાથી મોટા મોટા કરા પડવા લાગ્યા. આ પ્રમાણે જ્યારે મેઘો થાંભલીઓ જેમ મોટા મોટા થાંભલા હોય એના સમાન જળની ધારાઓ અસ્ખલિતપણે વરસાવા લાગ્યા. ત્યારે વ્રજની ભૂમિની અંદર ખૂણે ખૂણામાં પાણી ભરાઈ ગયા. ક્યાંય નીચી જમીન હતી, ક્યાંય ઊંચી જમીન હતી, બધી જ જગ્યાએ એક સરખું પાણી ભરાઈ ગયું અને બધા લોકો ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર આવ્યા. બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે તમે કંઈક કરો, તમે કંઈક કરો. જ્યારે આવું બધું બન્યું, ભગવાન શ્રી કૃષ્ણ પાસે બધા આવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધાને કહે છે કે તમે કોઈ પણ પ્રકારની ઉપાધિ ન કરો, હમણાં જ હું તમારા મનની અંદર સુખની અનુભૂતિ કરાવું છું. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણએ રમત રમતમાં જ એક જ હાથમાં જેમ બાળક બિલાડીના ટોપને ઉપાડે તેમ ગિરિરાજને ઉપાડી લીધો. ત્યાર પછી ભગવાને ગોવાળોએ બધાએ માતા પિતાએ બધાએ ભેગા થઈ અને ભગવાનનું અનુમોદન કર્યું અને બધાએ ગોવાળિયાઓ ભેગા થઈ અને જાણે ભગવાનને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડેલો હતો, બધા ગોવાળિયાઓ અનુમોદન કરી અને લાકડીનો ટેકો રાખી અને કૃષ્ણ ભગવાનને કહેવા માંડ્યા કે હે કૃષ્ણ, તું એકલો નથી, અમે તારી હારે છીએ. તે જે ગોવર્ધન ઉપાડ્યો છે એમાં અમે પણ લાકડી રાખેલી છે. આ બધાને જ્યારે અભિમાન આવ્યું ને થોડું, ત્યારે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીમાંથી ગોવર્ધન જરાક નીચો કર્યો, ઓલા બધાયની લાકડીના કટકે કટકા થઈ ગયા. બધાયના હૃદયની અંદર અનુભવ થયો કે અમે કંઈ ગોવર્ધન નથી ઉપાડ્યો, ગોવર્ધન ઉપાડનારો તો સાક્ષાત ભગવાન છે. ભગવાન બધાને કહે છે કે બધાએ પોતપોતાની ઘર વખરી વસ્તુઓને સાચવી અને શાંતિથી એક જગ્યાએ બેસી જાઓ. ઇન્દ્રને ગમે એટલો વરસાદ વરસાવવો હોય ભલે વરસાવે, તમે કોઈ પ્રકારની ઉપાધિ ન કરો. ગોવર્ધન પર્વત અને તમને કશું જ નહીં થાય. ઓલી બાજુ ઇન્દ્ર એટલો બધો વરસાદ વરસાવે, ખૂબ જ વરસાદ વરસાવે, જાણે વાવાઝોડું આવ્યું હોય. બધાને એમ થાય કે હમણાં પ્રલય આવી જશે, પ્રલય આવી જશે. પણ અહીંયા તો જ્યારે જોવામાં આવે છે તો જ્યારે આ ગોવર્ધનની નીચે બધા ઊભા છે, ત્યાં તો બધી જગ્યાએ ધૂળની ડમરી ઉડે છે. ત્યાં તો પાણીનો એક બુંદ, એક છાંટો પણ નથી અને બધાય લોકો ભગવાનનો જય જયકાર બોલાવે છે. બોલીએ શ્રી ગિરિરાજ સ્તુતિ દ્વારા આપણે વંદના કરીએ. ગિરિરાજ કી ધરણ, गिरिराज धरन आरोस, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरन प्रभु तुम्हारी शरण, प्रभु तुम्हारी शरण, श्री तुम्हारी शरण,
श्री जी तुम्हारी शरण श्री जी तुम्हारी शरण श्री जी तुम्हारी शरण प्रभु तुम्हारी शरण श्री जी तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु બધાય લોકોએ ભગવાન ગિરિરાજની સ્તુતિ કરી. ભગવાને જે માર્ગદર્શન આપ્યું એ જ માર્ગદર્શન અનુરૂપ બધાએ વર્તન કર્યું. બ્રાહ્મણોને બોલાવ્યા, વેદોનું ઉચ્ચારણ કરાવ્યું અને કીધું કે બધાએ પોતપોતાના ઘરેથી બધી જ વાનગીઓ બનાવવાની, બધાયનું દૂધ ભેગું કરવાનું અને બધાયનું દૂધ અનેક પ્રકારની બધી જ વાનગીઓ ગિરિરાજના ચરણની અંદર ધરવાની, બધાએ પ્રદક્ષિણા ફરવાની અને આવી રીતે પર્યાવરણની પૂજા કરવાની. એની અંદરથી જે કંઈ વધે બચે એનો જેટલો પ્રસાદ છે બધો જ પ્રસાદ બધાને લેવાનો. આવી રીતના આપણે ગિરિરાજની પૂજા કરીએ જેથી કરી અને ગિરિરાજ ભગવાન આપણી ઉપર રાજી થઈ અને પછી વરસાદ લઈ આવે. ઓલું તાંબાના કળસાની અંદર પાણી ભરી અને ગોળ ગોળ પ્રદક્ષિણા ફરવાની અને પાણી રેડવાનું એવો નિયમ બતાવ્યો જેથી કરી અને આ પાણી રેડાય જેનાથી વૃક્ષો ઉગે અને જે વૃક્ષો ઉગે જેનાથી વરસાદ આવે અને વરસાદ આવે એનાથી આપણું આ સંપૂર્ણ જીવન છે એની ગતિ છે એ સરસ મજાની ચાલે. એટલા માટે ભગવાને આ એક લીલા કરી જેનાથી કરીને જીવન જીવવાની જે ચાવીઓ છે એ આપણને આપી. ભગવાન ગિરિરાજની પૂજા કરી. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ કથાને આપણે અહીંયા અલ્પવિરામ આપીએ. આગળની જે કોઈ સૂચનાઓ છે સૂચનાનું આપણે શ્રવણ કરીએ, સાંભળીએ, અનુશાસનનું પાલન કરીએ અને આવી જ રીતના સરસ રીતના ભગવાનની દિવ્ય કથાનું ગાયન કરીએ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી બિલેશ્વર મહાદેવ કી જય. સમસ્ત પિતૃદેવ કી કુલદેવી શ્રી સર્વમંગલા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. હાથમાં ચંદન ચોખ્ખા પુષ્પ રાખી ગિરિરાજજીનું સ્મરણ કરીએ. વિશુદ્ધ શતવમ તવ ધામ શાંતમ તપોમયમ સ્તવરજસ્તમસ્કં માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગૃહણાનુબંધ. ભગવંત ગિરિરાજાય નમઃ. ઓમ ચરણે ચંદનક્ષત પુષ્પં ચ સમર્પયામિ. હાથ જોડી ત્યાં આપણે ભગવાન પાસે છપ્પન ભોગ ગિરિરાજ પાસે ત્યાં આપણે ભોગ ધરેલો છો. ભગવાનની જમાડવાની ભાવના કરી. ઓમ શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર ઘૃતાની ચ આહારં ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતાં. ભગવંત ગિરિરાજાય શ્રી બાલકૃષ્ણાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ.
વદ આરર્તિક્યંચ. આજે યજમાન પરિવાર પહેલા ત્યાં આરતી કરશે, પછી ભાગવતજી પાસે આવી અને ત્યાં આપણે ભગવાનની આરતી કરશું. મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ગરી મંદિર પધરાવું હું પ્રેમ ધરી મંદિર પધરાવો. સુંદર સુખડા વાલા સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી મારે આંગણ તુલસીનો પ્યારો મારે આંગણ તુલસીનો પ્યારો. સાલી ગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી. અડસઠ તીરથ ઘરને આંગણે 68 તીરથ ગુરુજીના ચરણે. 68 તીરથ સંતોના ચરણે 68 તીરથ સંતોના ચરણે. ગંગા યમુના દેવા વાલા ગંગા યમુના દેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી. ત્રિભુવન તારણ અધમ ઉદાહરણ ત્રિભુવન તારણ અધમ ઉદાહરણ. આવ્યા હરિ દર્શન દેવા આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી. હે પ્રીતમ તમે ઓળખો ઈંધાણે કહે પ્રીતમ તમે ઓળખો એ ધાણે. હરિના જન હરિ દેવા હરિના જન હરિ દેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ સંતની સેવા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तु आनंद मंगल करूं आरती हरि गुरु संतनि सेवा हरि गुरु संतनि सेवा हरि गुरु संतनि सेवा श्री गोवर्धननाथाय नमः हारार्तिक्यं समर्पयामि जलेन शतलेकर्णं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पैः वा हस्तैः देवाभिवन्दनं आत्मकल्याणार्थे आत्मा चक्षुभिवन्दनं ભગવાનની આરતી લઈ ગોવર્ધનજીને નમસ્કાર કરી અને પછી આપણે વ્યાસપીઠની 4 પ્રદક્ષિણા કરવા માટે બધા અથ મંત્ર પુષ્પાંજલિ હસ્તો પ્રક્ષાલ્ય ઓમ જલો પુષ્પાન્યાદાય ઓમ જગનેન જગનમય જંત દેવ સ નિધર્માણિ પ્રથમાન્યઃ સન્નઃ તેહનાકો મહિમાનઃ શચંદ્રયત્ર પૂર્વે સદ્યઃ સંતિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્રપૌત્રાદિસંપદઃ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિतं ફલં ઓમ શ્રી ગિરિરાજાય નમઃ ગિરણીધરાય નમઃ ધ્યાનાર્થે મંત્ર પુષ્પાંજલિ ચરણકમલ યોગ્ય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ પ્રાર્થયેત હાથ જોડી ગિરિરાજજીની પ્રાર્થના કરીએ વિશુદ્ધ શતવમ તવ ધામ શાંતમ તપોમયં દ્વ સ્વરજસ્તમસ્કં માયામયોऽયં ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગૃહણાનુબંધ શ્રી ગિરિરાજાય નમઃ प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि श्री गिरिराज धरण की जय श्रीजी तुम्हारी शरण 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 गिरिराज धरण प्रभु 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 तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु
વિઠ્ઠલ તુમારી શરણ, ગોવિંદ તુમારી શરણ, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिરિરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराજ ધરણ, પ્રભુ કુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिરિરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, આજ ધરણ, પ્રભુ તુમારી શરણ, વિઠ્ઠલ તુમારી શરણ, પ્રભુ તુમારી શરણ, તુમારી શરણ, प्रभु तुम्हारी शरण गिरिराज ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिરાજ ધરણ, પ્રભુ તુમારી શરણ, गिरिराज धरण प्रभु तुम्हारी શરણ શ્રીવાંગમય મહાપુરુષાય નમો નમઃ. ઓમ વિશેષાર્ઘ્ય શ્રીફલમ સમર્પયામિ. હાથ જોડી ભાગવતજીની પ્રાર્થના કરી જઈએ. ભરહ પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભરદવાસ કનક કપિસમ ભેજયંતિમ ચ માલામ રંધાન વેણો અધર શુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણો પ્રાવિશદગીતકીર્તિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ભગવાન પુરાણ પુરુષોત્તમાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારં સમર્પયામિ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, દ્વારિકાધીશ કી જય, સર્વમંગલા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, બાલકૃષ્ણલાલ કી જય, બિલેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે પતજે હર હર મહાદેવ.
બધા ભાગવતજીની પૂજા કરી बस ત્યાં અંદરમાં एक જવારામાં बार જલસિંચન आजा કરી અને પછી गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में सब गाइए भाव से भगवान के शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा। अभी आवाज नहीं आ रही है आप लोगों की। गिरिराज की शरण में गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में बस एक बार गिरिराज की शरण में गिरिराज की शरण में गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण तू एक बार आजा गिरिराज गिरिराज की शरण। सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में 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 जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में फिर भय न कोई। झूले झूले छे नंदलाल रे सुना ना पारणी